भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुं भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतं सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં ગારિયાધાર મુકામે ગારિયાધાર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના સંયુક્ત શાકોત્સવના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે ગારિયાધારને આંગણે ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પૂર્વે લોયાની અંદર જે દિવ્ય શાકોત્સવ કરી અનંત જીવાત્માને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી, પોતાના શરણે લઈ અને મોક્ષના અધિકારી બનાવ્યા, અને એ દિવ્ય પ્રસંગ એની સ્મૃતિની અંદર સંપ્રદાયની પરંપરા પ્રમાણે વર્ષો વર્ષ આપણે આ શાકોત્સવ ઉજવતા હોઈએ છીએ. આમ તો આપણા શાસ્ત્રોની અંદર જીવાત્માને સૌથી કોઈ શ્રેષ્ઠ જો પ્રાપ્તિ પતાવી હોય તો એ ભગવાનની પ્રાપ્તિ છે. એની પાછળનું રહસ્ય એ છે કે સંસારના કોઈ પણ વિષય વસ્તુ પદાર્થ હોય એ જીવાત્માને કદાચ પ્રાપ્ત થાય અને જીવાત્માને એનો આનંદ થાય, એનો ગૌરવ થાય અથવા તો એનું સુખ અનુભવાય, પણ શાસ્ત્ર એમ કહે છે કે એ બધું નાશવંત છે, એટલે કે એનો અંત આવવાનો છે. આપણને ભગવાને આવું શરીર આપ્યું અને જો શરીર સારું નરવું હોય તો આપણને એનો આનંદ આવે, ને શરીરની અંદર જ્યારે કષ્ટ પીડા રોગ આવે ને ત્યારે એ જ શરીર આપણને દુઃખદાયી થાય. એ જ રીતે આપણને મળેલી સંપત્તિ, સત્તા, હમણાં સંતોએ પણ વાત કરી, એની પ્રાપ્તિ થાય, એનો આનંદ થાય તો એનો જ્યારે વિયોગ થાય ત્યારે દુઃખનું કારણ બને છે. કોઈ કવિએ કીધું છે કે સ્વર્ગથી સુહામણું મનુષ્યને આ મૃત્યુલોક, પણ 3 અવસ્થા અળખામણી, જરા, મરણ ને વિયોગ. આ 3 પદાર્થ એવા છે કે જેની અંદર વૃદ્ધાવસ્થા આવે, શરીર પોતાના કયામાં ન રહે, એની અંદર અનેક અંગોની અંદર, અવયવોની અંદર પીડા રોગ આવી ગયા હોય, ત્યારે જે શરીરનું ગૌરવ હતું એ શરીરને પછી જીવાત્મા અંદર મૂંઝાવા માંડે છે. પછી ઘણી વખત અમે કોઈ વડીલ વૃદ્ધ હોય એને ખબર અંતર પૂછવા જવાનો પ્રસંગ બન્યો હોય ત્યારે એમ કહેતા હોય કે ભગવાનને પ્રાર્થના કરો કે વહેલા તેડી જાય. કેમ એવું બનતું હશે? આ તો મોહ માયા જગત છે ને. આમાં મોહ હતો, આમાં માયા હતી, આમાં બંધન હતું, આમાં આસક્તિ હતી. પણ જ્યારે પીડા થઈ ત્યારે એમાંથી છૂટવાનું મન થાય, મૂંઝાવા માંડે જીવ. એ જ જીવ જે એની અંદર રચોપચ્યો હોય કણાક એવા બગડ જેને કહેવાય કે અંદર હાવ ઉતરી ગયા હોય, પછી એને શંકરાચાર્યજી એક બહુ સુંદર સૂત્ર બતાવ્યું છે, યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતી આશા પિંડમ. એની આશા છૂટે નહીં. ઘણા એવા હોય પણ મહદ અંશે આ દુઃખનું કારણ બને છે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ બહુ સુંદર સ્મૃતિની અંદર વાત લખી છે કે જીવાત્માને ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા જે પણ વિષયો છે પ્રથમ સુખની ભ્રમણા ઊભી કરાવે છે. એમ યાજ્ઞવલ્ક્ય ઋષિએ લખ્યું છે કે સુખની ભ્રમણા ઊભી કરે છે, એટલે જીવાત્માને એમ લાગે કે હું સુખી છું, એની ભ્રમણા થાય. તમને એક સ્વપ્ન લોકની અંદર આપણે જો 3 અવસ્થા બતાવી, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ.
એની અંદર સ્વપ્ન અવસ્થાની અંદર આપણે તમે ગમે તેટલા સુખ વૈભવ અને રાજપાટ ભોગવ્યા હોય, પણ એની અનુભૂતિ ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી સ્વપ્ન અવસ્થાની અંદર જીવ છે ત્યાં સુધી અવસ્થાની અંદર એના આનંદને ભોગવે છે. જ્યાં જાગૃત થાય ને એટલે વળી પછી પોતાની વાસ્તવિક પરિસ્થિતિની અંદર આવે. ઘણી વખત તમે દ્રષ્ટાંત દેતા હોઈએ, કોઈ નશો કરીને દારૂ પીને એના રાજાપાઠમાં જતો રહ્યો હોય અને એને સ્વપ્નની અંદર અથવા તો એની સુષુપ્તિ અવસ્થાની અંદર એને એવો ભાવ થાય કે હું તો મોટા સુગંધીદાર એવું જળાશય છે ને એની અંદર હું સ્નાન કરું છું, પણ જ્યારે નશો ઉતરે ને ત્યારે ખબર પડે કે હું તો નરકના કુંડમાં પડ્યો છું, એ ઉકેડાની અંદર પડ્યો હોય. આવું જોવાય છે ને, એ વાસ્તવિકતા છે. તો એમ સંસારના સુખની અંદર, આ જગતના વિષય વાસનાના બંધનની અંદર જીવાત્માને યાજ્ઞવલ્ક ઋષિ એમ કહે કે ભ્રમણા કરાવે છે કે હું સુખી છું. એમ જો જીવાત્મા જાગૃત થઈને જો જ્ઞાન શાસ્ત્રને ધર્મને અનુસરીને સત્સંગને અનુસરીને કંઈક એમાંથી જ્ઞાન ઉપાર્જન કર્યું હોય અને એ જ્ઞાન દ્વારા જીવાત્માને પોતાના વાસ્તવિક સ્વરૂપની અને વાસ્તવિકતાની જ્ઞાનનું સ્વરૂપ શું કીધું શાસ્ત્રોની અંદર, વચનામૃતની અંદર પણ મહારાજે વાત લખાવી. જ્ઞાન કોણે કીધું? તો જ્ઞાન માર્ગ એવો માર્ગ છે જેની અંદર આ સૃષ્ટિની રચનાની અંદર જે 24 તત્વો બતાવ્યા છે એ 24 તત્વોના ભેદને યથાર્થપણે જાણે અને એનાથી પોતે વિરક્ત છે એવો પોતાના જીવને સમજે ને, આ વાસ્તવિક જ્ઞાન છે. આ પંચભૂતનું બનેલું શરીર, પૃથ્વી, તેજ, જળ, વાયુ, આકાશ, આ પંચતત્વથી નિર્માણ થયેલું મનુષ્ય પિંડ, પણ એ પિંડની અને ઇન્દ્રિયોની પૃથકતાને સમજે, ઇન્દ્રિયો અને અંતઃકરણની પૃથકતાને સમજે ને અંતઃકરણ અને જીવની પૃથકતાને સમજે ને, આ વાસ્તવિક જ્ઞાન છે. આ જાતે જીવની સાથે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પોતે જે મહિમા સમજે એનું નામ જ્ઞાન છે. અને એ જ્ઞાન એટલે શાસ્ત્રોએ કીધું કે આ જગતની જે ભ્રમણાઓ છે, જે સ્વપ્ન અવસ્થાની અંદર જગત જીવે છે, જેમ એક પાણીની ઉપર પરપોટો થયો હોય ને ફૂટી જાય તો એની આયુષ્ય જેમ જીવાત્માની પૂરી થાય, એટલે વાસ્તવિકતાની અંદર જીવાત્મા આવે ત્યારે જીવની ગતિ જે થાય ને એ ગતિને માટે ચિંતા કરવાને માટે આપણા સનાતન ધર્મ, આપણો શાસ્ત્ર આપણને શીખવાડે છે. દેહની અંદર જ્યાં સુધી જન્મની અંદર છીએ, મનુષ્ય દેહ ધારણ કર્યો છે ત્યાં સુધી મનુષ્ય ધર્મને આપણે નિભાવીએ, એમાં કોઈ અતિશયોક્તિ નથી, કોઈ એમાં શંકા કે કોઈ એમાં ખોટ નથી. પણ એની સાથે સાથે આપણે પોતાના આત્મકલ્યાણનું સાધન જો ન કરીએ, જો જીવાત્મા પોતે મોક્ષની પ્રાપ્તિ માટેનું સાધન ન કરે, તો મહારાજે કીધું કે અમે એને સાચા અર્થમાં જ્ઞાની નથી સમજતા, અમે એને સમજણવાળો નથી સમજતા, અમે બુદ્ધિશાળી નથી સમજતા. મહારાજે તો વચનામૃતમાં એવો શબ્દ વાપર્યો, અમે એને મૂર્ખ જાણીએ છીએ. જે આખી જિંદગી પોતાના વેઠનું કરે છે પણ ઠેઠનું કરતા નથી. આ આપણી મોટી વિટમણા છે. ત્યારે આપણા ધર્મોએ, આપણા શાસ્ત્રોએ, વેદ, ઉપનિષદ, પુરાણે આપણને વારે વારે કથાઓના માધ્યમથી, શાસ્ત્રોના માધ્યમથી એ ટકોર કરીને જીવાત્માને વાસ્તવિક રૂપ બતાવ્યું છે કે જીવાત્મા પોતે વ્યવહારની સાથે સાથે, વ્યવહાર કરે એમાં દોષ નથી, મેં પુનઃ કહું છું, વ્યવહાર કરો એમાં દોષ નથી, પણ વ્યવહારમાં આસક્ત થઈને બંધાઈ જાઓ અને કલ્યાણનું બગાડો. નંદ સંતો એટલા માટે લખ્યું, લાખ કામ બગાડીને મોક્ષ સુધાર્યો તો લાખે સુધર્યા, અને જો લાખ કામ સુધાર્યા પણ જો એક મોક્ષ બગાડ્યો તો લાખે બગડ્યા. આવું આપણા સંતોએ લખીને ગયા છે. આજે એટલા માટે વાલા ભક્તો, એમાંય વિશેષ કરીને જ્યારે કળિયુગનું ઘોર વાતાવરણ હોય ત્યારે સહજ રીતે જીવાત્માને મોક્ષ માર્ગ બહુ કઠણ હોય. આપણા શાસ્ત્રોએ કીધું, યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ, જ્યાં જઈને નિવૃત્તિ ન થાય, પરમાત્માના અખંડ સુખે સુખ્યા થઈએ, એવા સુખની પ્રાપ્તિ કરવાનું ધ્યેય અને લક્ષ્ય જ્યારે જીવાત્મા પોતે બાંધે ત્યારે એની પ્રાપ્તિ થવી પણ કઠણ છે. સંકલ્પ થવો કદાચ, પહેલો તો સંકલ્પ જ ન થાય, કારણ કે વ્યવહારમાં એટલા બધા રચ્યા પચ્યા, માયાની અંદર, આવરણની અંદર એટલા રચ્યા પચ્યા હોય તો એ વાત સુધી વિચાર જ ન પહોંચે. પણ મહારાજ કે કદાચ વિચાર પહોંચે તો એ સાધન મળવું પણ કઠણ છે. પછી સત્સંગ ઓળખાવો કઠણ છે, સત્સંગમાં સદમાર્ગ ઓળખાવો કઠણ છે, કારણ કે ધર્મના નામે પણ અનેક બધા વાડાઓ અને પાખંડો ચાલતા હોય છે. ત્યારે એની અંદર સત્ય માર્ગ ઓળખાવો એ મહારાજ કે એનાથી વધારે કઠણ છે. અને એમાં પછી મહારાજે વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો કે સત્સંગી થયા પછી પણ અગ્રામાર્ગનું કઠણમાં કઠણ શું છે? ત્યારે મહારાજે એનું કીધું કે એમાં એકાંતિકપણું આવવું એ એનાથી વધારે કઠણ છે. આ શાસ્ત્રો જે દાખલો કરે છે, આ ઉત્સવ સમયની રીત, આમ તો સંતોએ કીર્તનોની અંદર ગાયું, આપણે રોજ આરતીમાં કહીએ છીએ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ.
જે મુક્તિને પામવા માટે, જે મોક્ષની પ્રાપ્તિ માટે ઋષિમુનિઓ હજારો લાખો વર્ષો, યુગો, કલ્પાંતરો સુધી ભગવાનના તપ કર્યા, જપ કર્યા, યજ્ઞ કર્યા, અનુષ્ઠાનો કર્યા, એ ભગવાનની પ્રાપ્તિ જીવાત્માને થઈ ન થઈ એના પ્રશ્નચિહ્ન હજુ શાસ્ત્રોમાં ઊભા છે. પણ એ મુક્તિને, એ મોક્ષને સહજતાથી જીવાત્મા કેમ પ્રાપ્ત કરે એના માટે, અને એમાં વિશેષ કરીને કળિયુગની અંદર ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ ધરા ઉપર પ્રગટ થઈ અને ઉપાસના, ભક્તિનો, મોક્ષનો ધોરીમાર્ગ મહારાજે સ્થાપિત કર્યો. અને મહારાજ કીધું આના ઉપર જે અનુસરશે ને એને સહેજની અંદર મોક્ષની પ્રાપ્તિ થશે, એવો સુંદર મહારાજે વ્યવસ્થા કરી. સંતો એટલા માટે લખ્યું, નોતી દીઠી નોતી સાંભળી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટીને. નોટી દીઠી એટલે એવું નથી કે આ કંઈક અજુગતું આવ્યું છે. આ વસ્તુની પાછી સ્પષ્ટતા કરું, કારણ કે ઘણા આનો અર્થ એવો કરે છે કે આ તો કંઈક નવું નવું જ આવ્યું છે. નવું નવું નથી, કારણ કે મોક્ષની સિદ્ધાંત એ સનાતન છે. ભગવાન અનાદિ છે, જીવાત્મા અનાદિ છે, તો જીવાત્માને ભગવાનની પ્રાપ્તિની રીત પણ અનાદિની છે. પણ પ્રશ્ન એ છે કે જ્યારે યુગે યુગે ધર્મની ગ્લાનિ થાય, એટલે કે સદાચારની ગ્લાનિ થાય, સદવિચારોની ગ્લાનિ થાય, સત્કર્મોની ગ્લાનિ થાય, અને એના પરિણામ સ્વરૂપ જ્યારે સમાજની અંદર વિષમતા જ્યારે વર્તાતી હોય, ત્યારે ભગવાન આ ધરા ઉપર અવતાર ધારણ કરીને, પોતે પ્રગટ થઈને ધર્મનું સંસ્થાપન કરી, પ્રતિપાદન કરી, ધર્મનું પાલન કરાવીને જીવાત્માને પુનઃ પાછા એ ધોરી માર્ગ ઉપર ચડાવે છે. તમને એક વસ્તુ બતાવો એટલે ખ્યાલ આવે. કોઈ વખત માર્ગ ભૂલી ગયા હોઈએ તો કોઈ વટે માર્ગું મળે, એને પૂછો કે ભાઈ આ માર્ગ ક્યાંથી જવાય, એ આપણને બતાવે કે તમે અવળે માર્ગે આવતા રહ્યા, તમારો સાચો દિશા આ છે, અને કેમ આપણને વાળે. એમ ધર્મ આપણને પાછા આપણા માર્ગ ઉપર ચડાવે છે. સિદ્ધાંત આપણો કર્મનો છે, સિદ્ધાંત આપણો ભગવાનની કૃપાનો છે. જીવાત્માએ પોતે કર્મ કરવું પડે, પણ એ ભગવાનના માર્ગે ચડાવવાનું કામ છે. એ આપણી સનાતન વૈદિક ધર્મની પરંપરાઓ છે, એ આપણા આચાર્યો છે, એ આપણા શાસ્ત્રો છે, એ આપણને માર્ગ ઉપર ચડાવે છે. અને એ માર્ગ ઉપર જ્યારે જીવાત્મા ચાલે, પણ એમાંય મહારાજે સરળતા કેવી કરી. જો ભગવાન દયાળુ જ્યારે રીઝે ને, મહારાજે વચનામૃતની અંદર એક પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે કોઈ મોટા ચક્રવર્તી સમ્રાટ હોય, એ રાજી થાય તો શું કરે? ચક્રવર્તી સમાજ હોય ને તો એકાદ નાનું રાજ આપી દે, ખંડિયા રાજા બનાવી દે. કોઈ ખંડિયા રાજા હોય અને એ જો રાજી થાય કોઈના ઉપર, પોતાની પ્રજા ઉપર, તો શું કરે? તો કે અમુક ગામ આપી દે, ગામ ધણી બનાવી દે. ગામના ધણી હોય ને રાજી થાય તો શું કરે? તો કે એ અમુક ખેતરો, અમુક જાગીરો, અમુક જગ્યાઓ એને કૃષ્ણાર્પણ અથવા તો બક્ષિસની અંદર આપે. કોઈ એવા જાગીર હોય તો એ ધન સંપત્તિ આપે, એના કુટુંબ પરિવાર, મકાન, મેળી, મિલકત કંઈક આપી દે. એવા કોઈ સંપત્તિવાળા હોય, અને છેવટે જે સૌથી નાનું, એમ જેવી જેની મોટપ એવી રીતે પોતાને રાજી થાય ત્યારે આપે. ત્યારે ભગવાન કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ રાજી થાય ત્યારે શું આપે? તો મહારાજ કહે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ રાજી થાય ને તો આ ભૌતિક સુખ ના આપે, કારણ કે આ બધું જે આપ્યું ને અંતે છીનવાઈ જવાનું છે. રાજ આપ્યું હોય, મેળી ઘર આપ્યા હોય, વાડી મિલકત આપી હોય, જ્યારે શરીર જીવાત્મા શરીર છોડશે ત્યારે એમાંથી કંઈ જોડે આવવા નથી. આ બધું પાછું અહીંનું અહીં રહેવાનું છે. એટલે એની અંદર આ બધું આપ્યું ને નાશવંત આપે. પણ ભગવાન જ્યારે રાજી થાય ને તો જીવાત્માને પોતાના સ્વરૂપનું સુખ આપે ને પોતાના ધામની ગતિ કરાવે, અને પરમ સુખે સુખ્યા કરે. જે ક્યારે યદ ગત્વાન નિવર્તનતે તદ ધામમ પરમમ મમ. જ્યાં જઈને પછી નિવૃત્તિ નથી, એનો વિયોગ નથી, એ અવસ્થા જ નથી આવવાની કે એનો વિયોગ થાય. અને વિયોગ ન થાય તો દુઃખ નથી, દુઃખનું કારણ નથી. એટલા માટે એવું અવિનાશી તત્વ, એવું મોક્ષપદ ભગવાન આપે છે. આ ભગવાન કેવી રીતે આપે? આમ તો મેં કીધું એમ કે બધા અનંત દાખલાઓ બતાવ્યા. આ જો આ શાકોત્સવ આપણે કરીએ છીએ ને, આપણા સંપ્રદાયની પરંપરા, કથાની અંદર આપણે ઘણી વખત સાંભળી છે, અને ઘણા જે સંપ્રદાયના ભક્તો છે એને ખબર છે કે શાકોત્સવનો મહિમા શું છે. આ શાકની અંદર રીંગણામાં કલ્યાણ કર્યું. બોલો, વિચારો, આનાથી વધારે સરળતા ક્યાં ગોતવા જશો? ભગવાને રીંગણામાં, તમે જો આપણા સંપ્રદાયની અંદર અનેક એવી કથાઓ, એવા પ્રસંગો લખાણા. મહારાજે જ્યારે ગળપુર મંદિર બંધાતું હતું ગોપીનાથજી મહારાજનું, મહારાજે સંકલ્પ કર્યો કે આના પાયાની અંદર કોઈ શેર પાણો નાખે ને તો એનું કલ્યાણ કરવું છે. બોલો, પાણાની અંદર કલ્યાણ. આવું કોઈ એટલે લખ્યું સંતોએ, નોતી દીઠી નોતી સાંભળી. નોતી દીઠી નોતી સાંભળી એટલે એવું નથી કે અજુક્તિ આવી, કારણ કે મંદિરની સેવાનો મહિમા શાસ્ત્રોની અંદર, વેદોની અંદર લખાણો છે. ભગવાનની સેવા, ભગવાનને અર્થે જે જીવાત્મા ક્રિયા કરે છે, જે કર્મ કરે છે, ભગવાનના રાજીપા અર્થે કરે છે, ભક્તિમાં પરિણમે છે. વચનામૃતની અંદર મહારાજે આ વિશ્લેષણ સમજાવ્યું. મહારાજ કે ધર્મ, અર્થ, કામને અનુલક્ષીને સત્કાર્યો કર્યા હોય ને તો એની પ્રાપ્તિ થાય, તો યશ, કીર્તિ, સંપત્તિ, વૈભવ, દોલત તમને મળે. પણ
અંતે કદાચ શેષ રહ્યું હોય તો સ્વર્ગાદિ ઇન્દ્રાદિ લોકની પ્રાપ્તિ થાય, પણ અંતે ભાતું કૂટે ને તો જન્મ મરણમાં આવવું પડે. પણ ભગવાનના રાજીપાને અર્થે જે જીવાત્મા સેવા કરે છે, કર્મ કરે છે, સત્કર્મ કરે છે, એ બધાય ભક્તિની અંદર પરિણમે છે. અને ભક્તિથી ભગવાન રાજી થાય અને એવી રાજીપાથી જીવાત્માનો બેડો પાર થઈ જાય અને જન્મ મરણમાં ન આવવું પડે. આ પ્રાપ્તિ કરાવી છે, એ સહજ કરાવી. મહારાજે એમ કીધું, આપણે ભાલ પ્રદેશની અંદર સોઢી ગામ છે અને સોઢી ગામની અંદર ધોલેરા પાસે, અને અહીંયા મહારાજને સંતો ગઢપુરથી વડતાલ કે વડતાલથી ગરડા પધારતા હતા. અને એ વખતે સવારનો સમય હતો એટલે મહારાજે કીધું કે અમારે દાતણ કરવું છે. મહારાજ કે આ તો ભાલ પ્રદેશ વણવગડો કહેવાય, અહીંયા આગળ દાતણ ક્યાં મળે? મહારાજ કીધું કે કંઈક તપાસ કરો ગામમાં. અને સોઢી ગામની અંદર સંતો અને મહારાજની સાથે ખાચર ભક્તો પરિવાર જે હતા એ એમના ગામમાં વિચરણ કરવા નીકળ્યા. એમાં એક મુસલમાન ભક્ત હતા, એનું એક નાનું એવું ઘર હતું ને એની અંદર આગળ ફળિયાની અંદર એક નાનો લીમડાનો છોડ વાવેલો. એને કીધું કે ભાઈ અમારા ભગવાન આવ્યા છે અને એના માટે દાતણ જોઈએ છીએ. એ મુસલમાન ભાઈને એમ થયું કે આ સંતો આવ્યા છે ખરા, પણ મારે ખાતરી કરવી છે કે ભગવાનને અર્થે જ લઈ જાય છે કે બીજાને અર્થે લઈ જાય છે. એને કીધું હું આપું ખરી, પણ હું જાતે આવું. અને જાતે એ લઈને પોતે દાતણ તૈયાર કર્યું અને એ હાથમાં લઈ અને ભગવાનની આગળ આવ્યા. મહારાજને ત્યાં વૃક્ષની નીચે મહારાજ બિરાજમાન હતા. મહારાજને સંતોએ કીધું જો ઓલા બેઠા એ ભગવાન સ્વામિનારાયણ. ત્યારે એ મુસલમાન ભાઈએ કીધું કે લો આ દાતણ અર્પણ કરો. અને છેટે રહીને એમ બોલી, અલ્લાહ નિગાહ રાખ્યો. બસ આટલું કીધું ને ભગવાન કીધું જાઓ બ્રહ્માનંદ સ્વામી સાથે કલ્યાણ. મહારાજ કેટલી દયા. સંતોએ પૂછ્યું, આશ્ચર્ય થાય બધાને કે બ્રહ્માનંદ સ્વામી જેને ઘરબાર ત્યાગ્યા, કુટુંબ પરિવાર ત્યાગ્યા અને ભગવાનની જીભ વડે એમ પોતાનું જીવન જેને સમર્પિત કર્યું, એનું તપ કેટલું કહેવાય. અને ઓલા એક દાતણ એક નાનું એવું આપ્યું અને એમાં એની સાથેનું કલ્યાણ. મહારાજ કે એનું કલ્યાણ એટલે કે એને અમને ખુદા જાણ્યા છે અને એટલા માટે અમે એનું કલ્યાણ કરીએ. આ શાસ્ત્રની અંદર મહારાજ આટલી સરળ કરી. આવા અનેક પ્રસંગો આપણા શાસ્ત્રની. આ રીંગણાનું શાકની અંદર એ જીવાત્માનું કલ્યાણ મહારાજે દરબી દીધું. મહારાજ કે રીંગણા ખાય એનું પણ કલ્યાણ. કેવી રીતે? પણ રીંગણાનો ભેદ છે. આ ઉત્સવના રીંગણા ખાય, પછી ઘરે પછી બજારમાં લારીએથી લઈ આવો ને બનાવીને ખાઓ, એમાં ન મજા આવે. એમાંય આવે તો ભગવાનને ધરાવીને જો સાત્વિકતાથી બનાવ્યું હોય તો એમાંય આવે. પણ હેતુ એ છે કે આ પ્રસંગની અંદર, કારણ કે બધા કથાની અંદર આપણે પ્રસંગને સાંભળ્યો છે કે મહારાજે જ્યારે સુરાબાપુને ત્યાં ચોરી થઈ અને સુરાબાપુને ત્યાં ચોરી થઈ ત્યારે મહારાજે સુરાબાપુએ સંકલ્પ કર્યો કે મારી રકમ હેમખેમ પાછી આવે તો અડધી અરજ ભગવાનને અર્થે વાપરવી. અને ભગવાનને કરવું કે તાળું ચોરથી તૂટ્યું નહીં, એ રકમ પાછી આવી એટલે મહારાજે સુરાબાપુએ પોતાના ધર્મપત્ની શાંતાબાને કીધું કે આ મારી રકમ જે છે એમાંથી અડધી આપણે ભગવાનને અર્થે, સંતોને અર્થે, સત્સંગને અર્થે વાપરવી છે, આવો મારો સંકલ્પ છે. ત્યારે એમના ધર્મપત્ની જ્ઞાની હતા, એમને કીધું કે બાપુ આ ચોરે પટારો તોડ્યો હોત તો શું અડધી રકમ તમને મૂકીને જાત પાછી? તો કે એ કેમ બને, એ તો બધું લઈ ગયા હોત, બધું લૂંટી ગયા હોત. ત્યારે કે આપણા ભાગ્યનું તો બધું લૂંટાઈ ગયું હતું, આ તો ભગવાનની કૃપાથી પાછું આવ્યું છે ને માટે બધું ભગવાનને અર્થે વાપરવું છે. અને એમ સંકલ્પ કરી આ શાકોત્સવનું નિર્માણ થયું. પણ એની અંદર ઐશ્વર્ય કેવું બતાવ્યું મહારાજે. જો મહારાજે પ્રેમાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું આ પ્રસંગને અનુરૂપ કે વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નૈણે નિરખ્યા સુંદર કરતા શાક. જો ભગવાન આજે નવું એક રૂપ ધારણ કરીને ભગવાન આજે સ્વયં શાક વગારે છે. દ્વાદશ મણ એકાક્ષરી છે વગારમાં, જોવા આવ્યા શિવ બ્રહ્મા તજી નાખજો. સ્વર્ગલોકથી ભગવાન શિવ બ્રહ્મા આદિ દેવતાઓ એ ભગવાનના આ દિવ્ય લીલાના દર્શન કરવાને માટે, આ પ્રસંગને અનુરૂપ થવાને માટે, પ્રસંગની ઝાંખી લેવાને માટે એ પણ બધા દેવતાઓ પણ પધાર્યા. અને એની અંદર મહારાજે 12 મણ ઘીનો વઘાર કર્યો અને વઘારની અંદર મહારાજ હળદર, મસાલા, બધા રઈ, જીરું, ધાણા જીરું બધું જે એની અંદર નખાતું હોય અંદર નાખ્યું. અને મહારાજ પછી મનુષ્ય લીલા કેવું કરે, હલ્દીવાળા હાથ લુએ નિજ ધોતીએ. મહારાજે પીળા હળદરવાળા હાથ હતા ને પોતાના ધોતીએ લૂતા. આ પ્રસંગ અહીંયા ચાલતો હતો ને એવામાં બન્યું એવું, ચરોતર પ્રદેશથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તોએ ભગવાનના દર્શને આવેલા અને ભગવાને આ લીલા કરતા જોયા ને ભગવાનની અંદર મનુષ્ય ભાવ પઠાણો. મહારાજને એમ મનમાં એમ થયું કે આને ભગવાન કેમ માનવા? આને એટલો વિવેક નથી કે આ હળદરવાળા હાથ છે, મસાલાવાળા હાથ છે, એ પોતે કોઈ ગમછો રાખે, રૂમાલ રાખે, પદૈયું રાખે, કંઈ કકડો રાખે, એની અંદર હાથ લુવાય, આ પોતાના ધોતિયા ઉપર લુવે છે. આને એક વિવેક સામાન્ય રસોઈયાનો માણસનો વિવેક નથી, આને ભગવાન કેમ માનવા? ભગવાન એવા ચરિત્ર ઘણાય કરતા. મહારાજ છે ને પરીક્ષા કરે ને ત્યારે એ એવા ચરિત્ર કરે કે તમને ન કલ્પાય. એટલે શાસ્ત્રની અંદર ભગવાનના ચરિત્રને ચિત્ર વિચિત્ર એવા શબ્દથી સંબોધન કર્યા છે. વિચિત્ર ચરિત્રો. વિચિત્ર એટલે જે સમજી શકાય નહીં, વિચિત્ર એટલે કંઈ અણધાર્યું ન હોય પણ આપણે ન સમજી શકીએ, મનુષ્યની બુદ્ધિ ત્યાં ન પહોંચી શકે એવા ચરિત્ર ભગવાન કરે. એમ મહારાજ અહીંયા ચરિત્ર કરે અને મહારાજ અહીંયા આગળ હળદરવાળા હાથ પોતાના ધોતિયે લુવે. એટલે ભક્તોને, પાટીદાર ભક્તોને એમ થયું કે આમાં
ભગવાન જેવું કંઈ લાગતું નથી, આપણે હાલો પાછા. ત્યારે મહારાજે પોતાની પડખે સંતો હતા એમને પૂછ્યું, કોઈ તરસ્યો હોય અને કૂવા કાંઠે નદી કાંઠે તળાવ કાંઠે આવે ને તરસ્યો પાછો જાય ને કેવો ગણવો? ત્યારે સંતોએ કીધું, મહારાજ એ તો અભાગ્યો કહેવાય ને. આટલી મોટી મંજિલ કાપીને આટલી યાત્રા કરીને પુરુષાર્થ કરીને કૂવા કાંઠે કે નદી કાંઠે આવ્યો હોય અને જો તરસ્યો પાછો જાય તો એનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય? ત્યારે મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છેક ચરોતરથી આવ્યા છે પણ એ અમારા દર્શન કર્યા વગર પાછા જાય છે. ત્યારે પ્રેમાનંદ સ્વામી મહારાજની પડખે બેઠા હતા. મહારાજને સામું જોઈને મહારાજને કે મહારાજ એમાં એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક? મહારાજને પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા એટલે એમને અધિકાર હતો ભગવાન સાથે રમૂજ કરવાનો. એટલે મહારાજને કે મહારાજ વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે પ્રસાદ બનાવીએ છીએ, શાક વઘારીએ છીએ, તમને પ્રસાદી હમણાં મળશે, અમે તમને લાડ લડાવીએ છીએ, એમાં અમારો વાંક શું છે? ત્યારે મહારાજને સંતો કે સંતો મહારાજ અમે જ્યારે કથાની અંદર વર્ણન કરતા હોઈએ ને ત્યારે તમારા ઐશ્વર્ય ચરિત્રોના વર્ણન કરતા હોઈએ, અમે તમારા ભગવાનપણાના વર્ણન કરતા હોઈએ. ભગવાન રામનું વર્ણન આવે ત્યારે અમે કહેતા હોઈએ કે ભગવાને મુગટ ધારણ કર્યો છે, હાથમાં ધનુષ બાણ છે, સિંહાસન ઉપર બેઠા છે, માત જાનકી પડખે બેઠા છે અને ભરત શત્રુઘ્ન લક્ષ્મણ આદિ ભગવાનની સેવાની અંદર અમે આવું વર્ણન કરતા હોઈએ. ભગવાન કૃષ્ણનું વર્ણન આવે ત્યારે શું કહેતા હોય કે ગોપ મુકટ ધારણ કર્યો છે, હાથમાં વાંસળી છે, કૌસ્તુભ માળા ધારણ કરી છે, અમે આવું કામળી નાખી, અમે આવું વર્ણન કરતા હોઈએ. આપનું વર્ણન કરતા હોઈએ ત્યારે અમે એવું વર્ણન કરતા હોઈએ, 3 છોગરાળી પાક ધારણ કરી છે, શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, કમરમાં કટિબદ્ધ બાંધેલો છે, બાજુબંધ બાંધેલા છે, વેડ વીંટીઓ બાંધેલી ધારણ કરેલી છે, અમે આવું વર્ણન કરતા હોઈએ. અમે ક્યારેય કથામાં એવું વર્ણન નથી કીધું કે મારા તાબેથો લઈને ઊભા હોય. તમે જે ચરિત્ર કરો છો આ તાબેથો લઈને ઊભા હોય એવું વર્ણન આવતું નથી. અને આ પ્રસંગને જોઈને પાછા મારા તાબેથો લઈને ઊભા એટલું બરાબર છે, પણ આ તમે જો તમારા ધોતિયાની હાલત શું કરી. અમે સવારે તમને વસ્ત્ર ધારણ કરાવ્યા ને ત્યારે સફેદ હતા, આ તમે પીળું કરી નાખ્યું ધોતિયું. આ ધોતિયું અમે સફેદ ધારણ કરાવ્યું હતું, આ તમે પીળું. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હલ્દીવાળા હાથ લુએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મ જો. મહારાજને કે મહારાજ આ તમારું પીળું પિતાંબર પણ આ દર્શન કોણે થાય? અક્ષર પર પુરુષોત્તમજીએ નવ રૂપ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. આ મર્મ કોણે સમજાય? આ પીળા પિતાંબરના દર્શન કોણે જાય? જે એકાંતિક હોય, મહામુનિ હોય, જ્ઞાની હોય, તમને નિષ્ઠાથી તમને ભજતા હોય, તમને ઓળખ્યા હોય, એને ખબર પડે કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પીળું પિતાંબર પહેરીને શોભે છે. બાકી તો જગતને એમ જ દેખાવાનું ધોતિયું પીળું કર્યું, જગતને એમ જ દેખાવાનું કે ધોતિયું પીળું કર્યું. એટલે તમે આ પામર જીવાત્માને ધ્યાનમાં રાખીને ચરિત્રો કરો. તમે જ્ઞાની મહામુનિઓ હોય ને તો તમારા ગુણને સમજી શકે, તમારા ઐશ્વર્યના દર્શન કરી શકે, પણ આ પામર જીવ કેમ તમને ઓળખી શકે? અને મહારાજને સંતોએ ખૂબ વિનંતી કરી. પછી મહારાજે રાજી થઈને કીધું, કાશીદાસ કાનદાસ તમે જે જોવા હારું આવ્યા છો એ જોઈને જાઓ. અને ભગવાનને જ્યારે કાશીદાસ કાનદાસ પટેલ પાટીદાર ભક્તોએ જ્યારે વળીને જોયું ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. અને ત્યારે નક્કી થયું કે ભગવાન હાથમાં ધનુષ લઈને ઊભા હોય તો ભલે, વાંસળી લઈને ઊભા હોય કે તાબેથો લઈને ઊભા હોય તો ભલે, પણ ભગવાન એ ભગવાન છે અને એ કલ્યાણના કરતલ છે. એટલે કલ્યાણ મોક્ષની અંદર આ એક સરળતા. મારે કીધું ને કે રીંગણાની અંદર જીવાત્માનું કલ્યાણ. નહીં તો રીંગણાની કિંમત આપણે બધા જાણીએ છીએ કે આપણા ઘરમાં સારો પ્રસંગ હોય તો રીંગણાના શાક બનતા નથી. કદાચ કોઈ ભાગ્યે કોઈ બનાવતું હોય જુદી વસ્તુ છે અપવાદરૂપ, પણ બાકી આપણે સારા કહીએ કે ભાઈ રીંગણા શું ખવડાવવા એમ. એના બદલે આજે રીંગણાનો શાકોત્સવ દેશ વિદેશની અંદર જ્યાં જ્યાં સત્સંગીઓ વસતા હોય ત્યાં ઉત્સવ કરે. એનું કેટલો મોટો, કારણ કે ભગવાનના યોગમાં આવ્યા, ભગવાનના શરણમાં આવ્યા અને એ શરણાગતિથી મહારાજે પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી, ભગવાનપણાની પ્રતીતિ કરાવી. એ પ્રસંગને આપણે યાદ કરી અને આ જગતને આપણે આ યાદ કરીને આપણે ઉત્સવ સમાજની અંદર કરીએ છીએ કે જેના માધ્યમે કરીને આપણે પણ એવી દ્રઢતા થાય કે જેવી દ્રઢતા એક પાટીદાર ભક્તોને થઈ કે આ કલ્યાણના કરતલ છે, મોક્ષના દાતા છે. અને એવું જે દિવ્ય સ્વરૂપ એ ભગવાનનું જે દેખાણું એની અંદર પ્રતીતિ થઈ ગઈ, એની અંદર અહોભાવ થઈ ગયો, એની અંદર હેત થઈ ગયું. એમ આપણો પણ હૃદયની અંદર ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ મહારાજ જે પધરાવીને ગયા છે, આ બધા સ્વરૂપની અંદર આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દર્શન થાય, એની સાથે હેત થઈ જાય. અને આ કણિકો કેવું છે, ભગવાનને શાસ્ત્રમાં લખ્યું, શિક્ષાપત્રીની અંદર મહારાજે આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ ભગવાનને ધરાયા વગર જળ પણ પીવું નહીં. ભગવાનને ધરાવીને જમવું તો પ્રસાદ કરીને, પ્રસાદીનું કરીને જમવું, એની પાછળનો બહુ સૂક્ષ્મ કારણ છે. અને કારણ એ છે કે આ જગતની અંદર માયાનો પ્રભાવ છે અને માયાના પ્રભાવથી 3 ગુણથી નિર્મિત થયેલું રજ, સત, તમ આદિ ગુણના પ્રભાવ એ વસ્તુની અંદર, પદાર્થની અંદર પણ રહેલા હોય. પણ જ્યારે ભગવાનનો એના ઉપર દ્રષ્ટિપાત થાય છે, ભગવાન એને અંગીકાર કરે છે, ત્યારે નિર્ગુણ બને છે. પછી એની અંદર દોષ રહિત રહે છે. એટલે એવું નિર્ગુણ આહાર આપણે જ્યારે લઈએ ત્યારે આપણું મન પણ નિર્ગુણ થાય છે, આપણું મન પણ નિર્મળ થાય છે, અંતઃકરણ નિર્મળ થાય, ઇન્દ્રિયો નિર્મળ થાય. અને જ્યારે એ પવિત્ર થાય ત્યારે એવા પવિત્ર ઇન્દ્રિયો, અંતઃકરણ મને કરીને ભગવાનની ભક્તિ થાય છે. ને એ ભક્તિ આપણને મોક્ષને અધિકારી બનાવે છે. આ અહીં
પાછળનું આખું વિજ્ઞાન છે, અને વિજ્ઞાનને સાર્થક કરવા આ ઉત્સવ નિમિત્ત બને છે કે આપણને પણ એવા, અને મેં કીધું એમ કે ઘણી વખત આપણે ભટકી ગયા હોઈએ, કદાચ મોક્ષ માર્ગની અંદર અથવા તો સત્સંગના માર્ગથી આપણે થોડાક વિકુટા પડ્યા હોય. સંતો ઘણી વખત ટકોર કરતા હોય છે કે ગામમાં મંદિર છે પણ મંદિરનો ઉપયોગ કરનારા હવે ઓછા થઈ ગયા છે. કેમ? કારણ કે બીજો વ્યવહાર વધી ગયો છે. વ્યવહારનું પ્રાધાન્યપણું જણાય, નાશવંત પદાર્થનું પ્રધાનપણું જણાય છે, પણ અવિનાશી એવા ભગવાનનું ને ભગવાનના સુખનું પ્રધાનપણું જણાતું નથી. એ વિટમણા છે, અને એટલા માટે પુનઃ જાગૃત કરવાને માટે, પુનઃ એને સ્થિતિમાં લાવવાને માટે સંતો મહેનત કરતા હોય, કથા વાર્તાના માધ્યમથી ટોકતા હોય. આપણે પણ ક્યાંક ભૂલી ગયા હોઈએ, ભટકી ગયા હોઈએ તો પાછા સિદ્ધાંતોની અંદર આવી જઈએ, પાછા ધર્મની ભક્તિની અંદર આવી જઈએ, અને ભગવાનની અંદર આપણે વધારે ઓતપ્રોત રહીએ. એના માટે આ બધા ઉત્સવ સમય નિર્માણ થાય છે. આજે ખરેખર આમ તો જેમ હમણાં છપિયા સ્વામીએ વાત કરી કે ઘણા બધા ભક્તોની એવી ઈચ્છા હોય કે અમારે આંગણે આવો ઉત્સવ થાય, અને સ્વાભાવિક રીતે થવો જોઈએ, ભાવ એવો થવો જોઈએ, પણ એ સ્વાભાવિક સમયની મર્યાદાને કારણે શક્ય ન બને. કારણ કે ઉનાળામાં ભળદા થઈ જાય પેલા રીંગણા, એટલે એમાં થાય નહીં, ગરમ પડે, અને ચાતુર્માસમાં ખવાય નહીં, એટલે આપણી પાસે વધ્યા શિયાળાઓ. હવે શિયાળાની અંદર એ પાછા બધા વ્યવહારિક લગ્ન પ્રસંગ, પ્રતિષ્ઠાઓ, પારાયણ, આ બધા પ્રસંગો હોય. એટલે 2-2.5 મહિનાની અંદર અમે એક વખત ગણતા હતા તો અમારા ધ્યાનમાં એવું આવ્યું કે લગભગ સંપ્રદાયની અંદર 1800 થી 1900 એટલે 1700-1800 શાકોત્સવ દર વર્ષે થાય છે, નાના મોટા. હવે બધાને ત્યાં પહોંચવું, બધાને સંતોષ કરવો એ તો શક્ય બને નહીં. એટલે અમે આયોજન કર્યું સંતોને, હરિભક્તોએ, આગેવાનો બેસીને કે આપણે એવા વસ્તુ કરીએ કે દરેક વિસ્તારની અંદર એક શાકોત્સવ થાય, આજુબાજુના 5-25 ગામના ભક્તો બધા ભેગા થઈ એનો લાભ લે, ભગવાનના ગુણાનુવાદ શ્રવણ કરે, પ્રસાદનો લાભ લે, અને જીવનની અંદર કંઈક સત્સંગની અંદર જાગૃતિ આવે, તાજગી આવે, નવીનીકરણ થાય, એના માટેનો પ્રયત્ન કરીએ. અને આ વર્ષે આ ગામમાં, બીજે વર્ષે બીજા ગામમાં, એમ બધાને વારાફરતી બધાને ભાગે આવે તો હવે વેચીને થોડું થોડું લઈએ તો બધાને સંતોષ થાય. બાકી એક હવાંગ બધું લઈને બેસી જાય, મોટા શહેરોવાળા છોડે જ નહીં, અમને તકલીફ અહીંયા થાય. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ મોટા શહેરોવાળાને પછી લાભ આપો, પહેલાં નાના ગામડાઓને આપો. એટલે આવા નાના સેન્ટરો હોય, નાના ગામ હોય, જ્યાં બધાને સાનુકૂળ પડતું હોય એવી જગ્યાએ આપણે ઉત્સવ કરવાનું નક્કી કર્યું. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે ગઢપુર ગોપીનાથજી મહારાજ મંદિર તરફથી આપણે એ શાકોત્સવ યાત્રા લઈને આપણે આ પ્રારંભ કર્યો, અને અવિરતપણે એ યાત્રા આપણી ચાલુ છે. અને આજે પણ આપણે ખરેખર ભાગ્યશાળી છે, જેમ હમણાં છપિયા સ્વામીએ પણ વાત કરી કે આ વર્ષ આપણા માટે બહુ સ્મૃતિમય વર્ષ છે. એક બાજુ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો દ્વિશતાબ્દી વર્ષ, એટલે કે 200 વર્ષ પ્રતિષ્ઠાને થયા એનો દ્વિશતાબ્દી વર્ષ મહોત્સવ વર્ષ ચાલે છે. બીજી બાજુ આપણા કુળદેવ એવા હનુમાનજી મહારાજના શતામૃત મહોત્સવ 175 વર્ષ, હનુમાનજી મહારાજના સ્થાપનાને થયા એનો 175 વર્ષ ચાલે છે. અને ત્રીજું પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યને 75 વર્ષ એટલે અમૃત મહોત્સવ વર્ષ એ રીતે આપણે ઉજવતા હોઈએ. ત્યારે હવે ત્રિવેણી સંગમની અંદર અને સોનામાં પછી સુગંધ પડી કે આ વર્ષે એટલે કે 2080 વર્ષ આપણો વિક્રમ સંવત 2080ની અંદર આપણા જે સમગ્ર ભારતનું અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ, આપણા સનાતન ધર્મનું ગૌરવ એવા આરાધ્ય ભગવાન રામચંદ્રજી એમના મંદિરની અંદર, જન્મસ્થાનની અંદર એ બિરાજમાન થવાના છે. આવું ઐતિહાસિક આપણા માટે આનંદનો પ્રસંગ, અને એ પ્રસંગની આજે સ્મૃતિ રૂપે આપણે આ શાકોત્સવની યાત્રા આ વર્ષે નીકળી છે, અને એનું સાક્ષી ગારિયાધાર સત્સંગ સમાજ બન્યો, આજુબાજુના વિસ્તારે એનો લાભ લીધો. એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. વધારે સમય નથી લેવો, ખૂબ આનંદ સાથે આ મહોત્સવને સાર્થક કરવા માટે જે ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે, યજમાન પદ સ્વીકાર્યું છે, સ્વયંસેવક તરીકે સેવા કરી છે, અને માર્ગદર્શન આપનાર અમારા સંતો, પાર્ષદો, આ બધી અમારી બધી ટીમ, સંગીતવાળા, માઇકવાળા, કેમ હમણાં કોઠારી સ્વામીએ કીધું ને કે આ બધા પાછા તૈયારીઓ માટે અગાઉથી પહોંચતા હોય, અને બધું હંકેલીને પાછું અમારું, અમે તો હમણાં પ્રસંગ પતે નીકળશું, પાછું હંકેલો કરશે ને વળી પાછા આગળ તૈયારી કરશે. એટલે એમની મહેનત પણ આપણે જોરદાર તાળીથી વધાવીએ અમને બધાને. પણ એ બધાએ જે આમાં તનમન ધનથી આ પ્રસંગની અંદર સેવા કરી છે, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજને અમે પ્રાર્થના કરીએ કે બધાને ખૂબ સુખ્યા કરે, ખૂબ એવી સદબુદ્ધિ અને બળ આપે કે આવા સત્સંગની સેવાના કાર્યો એમના દ્વારા કાયમ થતા રહે, એવી મહારાજ સર્વ ઉપર કૃપા કરે, અને સૌનું મંગલ વિસ્તારે. નવા વર્ષના નવા દિવસોની અંદર આપણો પ્રારંભ બહુ સરસ રીતે સત્સંગના માર્ગથી, સત્સંગની કથા વાર્તાથી, ભગવાનના ચરિત્રોથી આપણે જ્યારે શરૂઆત કરી હોય ત્યારે આવતું વર્ષ સર્વ માટે ખૂબ મંગલમય નીવડે એવી હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વયં મહારાજ.